हेलो एवरीवन, आपનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર। હું પ્રોફેસર તહસીન કાદરી અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બીએસસી સેમેસ્ટર 3 એમાં ફિઝિક્સ સબ્જેક્ટ, એમાં પેપર નંબર PHYCC 303 યુનિટ 3 ઓપ્ટિક્સ 1 એન્ડ થર્મો ઇલેક્ટ્રિસિટી, લેક્ચર નંબર 2। આપણે જોયું એમ કે યુનિટ 3 જે છે ઓપ્ટિક્સ 1 અને થર્મો ઇલેક્ટ્રિસિટી એમ બે ભાગમાં વહેંચાયેલું છે। આપણે થર્મો ઇલેક્ટ્રિસિટી સ્ટાર્ટ કરી દીધું છે લેક્ચર 1માં। એમાં આપણે જોયું હતું સીબેક અસર સમજાવો અને થર્મો EMFના નિયમો સમજાવો, બરાબર। નેક્સ્ટ હવે આવશે પોટેન્શિયોમીટરની મદદથી થર્મો EMF માપવાની પદ્ધતિ, બરાબર। તો એ ટૉપિક થોડોક લેન્ધી છે એટલે આપણે છેલ્લે રાખશું। આજે આપણે સમજશું પેલ્ટિયર અસર સમજાવો, બરાબર। પેલ્ટિયર અસર સમજાવો। હવે પેલ્ટિયર અસર સમજતા પહેલાં જૂલ અસર સમજવી જરૂરી છે, બરાબર। જૂલ અસર તમારા સિલેબસમાં નથી, પણ જૂલ અસર એક બેઝિક કોન્સેપ્ટ છે અને એની ઉપરથી તમને પેલ્ટિયર અસર જે છે એ ઇઝીલી સમજાઈ જશે। તમારા સિલેબસમાં જૂલ અસર અને પેલ્ટિયર અસર વચ્ચેનો તફાવત છે, બરાબર। આજે આપણે વાત કરીશું પહેલાં જૂલ અસરની। જૂલ અસર માત્ર તમને સમજવા માટે જ અહીંયા સમજાવી રહ્યો છું, બરાબર। તો જૂલ અસર, હવે જૂલ નામના વૈજ્ઞાનિકે એવું ઘણા બધા પ્રયોગો કર્યા। એમાં એવું સમજાવ્યું એણે કે ભાઈ જ્યારે કોઈ સુવાહક પદાર્થ હોય, જેમ કે લોખંડ છે, તાંબુ છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એમાં હીટ ઉત્પન્ન થાય છે, બરાબર, ઉષ્મા ઉત્પન્ન થાય છે। એટલે જ્યાં તમે જોવો છો કે ભાઈ બલ્બ હોય, બરાબર, જે ફિલામેન્ટ છે એ ધાતુનો બનેલો છે। અહીંયા એક ઇમેજ મેં દેખાડી છે, બરાબર, જેમાં એક ફિલામેન્ટ દેખાડેલો છે। તો ફિલામેન્ટ જે છે મોસ્ટલી ટંગસ્ટન ધાતુનો બનેલો હોય, બરાબર। તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, જ્યારે તમે સ્વિચ ઓન કરો ત્યારે ફિલામેન્ટમાંથી કરંટ પાસ થાય। કરંટ પાસ થાય એના હિસાબે એ હીટઅપ થાય, બરાબર, એમાં ઉષ્મા ઉત્પન્ન થાય। એટલે જ તમે જ્યારે બલ્બને ઓન કરો છો ત્યારે એ હીટઅપ થાય છે અને એને તમે ટચ કરો એટલે ફૂલ ગરમ હોય છે, બરાબર। તો જ્યારે સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઉષ્માનું ઉત્સર્જન થાય છે, બરાબર। હીટ એટલે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે, બરાબર। તો આ અસર સૌપ્રથમ જૂલ નામના વૈજ્ઞાનિકે ગોતી, એટલે આ અસરને જૂલ અસર કહેવામાં આવે છે। અહીંયા બીજી એક ઇમેજ તમને દેખાડી છે, એમાં તમે જોઈ શકો છો કે એક લોખંડનો સળિયો છે, એમાંથી પણ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, એટલે એ આખો સળિયો જે છે એ લાલ થઈ જાય છે, બરાબર। લાલ થઈ જાય મતલબ કે એ ફૂલ હીટઅપ થાય છે, ગરમ થાય છે, એના હિસાબે એ લાલ થઈ જાય છે, ક્લિયર। તો જૂલ અસર શું છે? ઓકે, તો ઈસવીસન 1840થી 1843 વચ્ચે જૂલ નામના વૈજ્ઞાનિકે સુવાહકોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાના ઘણા બધા પ્રયોગો કર્યા, બરાબર। આ પ્રયોગો પરથી એવું તારણ કાઢવામાં આવ્યું કે જ્યારે સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે સુવાહકમાં હીટિંગ ઇફેક્ટ જોવા મળે છે। એટલે કે જ્યારે સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે એ સુવાહક ગરમ થાય છે। આ અસર સૌપ્રથમ જૂલે ગોતી હતી, એટલે આ અસરને જૂલ અસર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। ક્લિયર વસ્તુ તમને? જ્યારે સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ સુવાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બરાબર। એટલે કે જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, હીટ એનર્જી જે આવે છે, એને H તરીકે દર્શાવાય, બરાબર। તો H ઇઝ પ્રોપોર્શનલ ટુ I²। વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે અને જે ધાતુનો રેઝિસ્ટન્સ હોય R એના પણ સમપ્રમાણમાં હોય છે। એટલે કે I²R એટલે કે પાવર થાય, એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા જે છે એ પાવરના સમપ્રમાણમાં હોય છે। એટલે કે H ઇઝ પ્રોપોર્શનલ ટુ I²R, બરાબર। H ઇઝ પ્રોપોર્શનલ ટુ I²R। તો પ્રોપોર્શનાલિટી રિમૂવ કરવું, બરાબર, તો H ઇઝ ઇક્વલ ટુ I²R T, જ્યાં T છે એ સમય છે, બરાબર, અને R જે છે એ સુવાહકનો અવરોધ છે, બરાબર। જ્યાં કેપિટલ R જે છે એ સુવાહકનો અવરોધ છે। આ નિયમને જૂલ ઉષ્માના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। આ જે નિયમ છે, બરાબર, કે
જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ સુવાહકમાંથી પસાર કરવામાં આવે ત્યારે એમાં ઉત્પન્ન થતી ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં અને સુવાહકના અવરોધના સમપ્રમાણમાં હોય છે, બરાબર. અથવા તો તમે સીધું એવું પણ કહી શકો કે જે ઉત્પન્ન થતી ઉષ્મા છે એ પાવરના સમપ્રમાણમાં હોય છે. I²R એટલે પાવર થાય, બરાબર. તો સમપ્રમાણમાં હોય છે. આ નિયમને જૂલ ઉષ્માનો નિયમ કહે છે, અથવા તો જૂલ્સ ફર્સ્ટ લો એટલે કે જૂલનો પહેલો નિયમ કહેવામાં આવે છે, બરાબર. જૂલ અસર ઉપર ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ છે કે જે આપણા ઘરમાં કામ કરી રહ્યા છે. જૂલ અસર એક બહુ મહત્ત્વની અસર છે અને આની ઉપરથી જ તે આપણે આપણા ઘરમાં ઘણા બધા એવા ઇક્વિપમેન્ટ્સ છે કે જે કામ કરે છે અને આપણું કામ જે છે એ સરળ બને છે, બરાબર. આપણા ઘરમાં ઉપયોગમાં આવતા કેટલાક ઉપકરણો કે જે જૂલ અસર પર કામ કરે છે, જેમ કે ઇલેક્ટ્રિક હીટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ઇલેક્ટ્રિક સગડી વગેરે જેવા ઉપકરણો જૂલ અસર પર કામ કરે છે. હવે ઇલેક્ટ્રિક હીટરમાં શું હોય તો એક જેનો રેઝિસ્ટન્સ હાઈ હોય, બરાબર, એવું એક મેટલ લેવામાં આવે અને એને વાયર સાથે કનેક્ટ કરવામાં આવે. વચ્ચે એની સર્કિટ હોય જે વોલ્ટેજ રેગ્યુલેટર અને શોક ન લાગે એની માટેની સર્કિટ હોય અને ડાયરેક્ટ પ્લગ આપેલો હોય, બરાબર. તમે પ્લગ ઇન કરો પાવર સપ્લાયમાં અને સ્વિચ ઓન કરો ત્યારે શું થશે? કરંટ પસાર થશે. કેમાંથી? તો કે જે હીટરનો આગળનો ભાગ છે એમાંથી કરંટ પસાર થાય. એ કરંટ પસાર થાય અને એ જે મેટલ હોય એનો રેઝિસ્ટન્સ ખૂબ જ હાઈ હોય, એના હિસાબે પાવર હાઈ થાય, બરાબર. એના હિસાબે આખી જે મેટલ છે એ ગરમ થાય. તમે એ ભાગ પાણીમાં ડૂબાડેલો છે એટલે કે જે મેટલ જે છે એ ગરમ થાય છે, એના હિસાબે પાણી ગરમ થાય છે. તો આ રીતે જૂલ અસર ઉપર આપણું ઇલેક્ટ્રિક હીટર કામ કરે છે, બરાબર. તો તમને સમજાણું કે જૂલ અસર કઈ રીતે ઉપયોગી છે આપણને. પછી તો કે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી. ઇસ્ત્રીમાં શું હોય કે અંદરના ભાગમાં આપણે કહીએ ને કે કોઇલ બળી ગઈ છે, બરાબર. તો એ કોઇલ શું હોય? એ ધાતુની પ્લેટ હોય અથવા તો ધાતુના સ્પ્રિંગ જેવા વાયર બાંધેલા હોય અંદર. મોસ્ટલી ઇસ્ત્રીમાં ધાતુની પ્લેટ હોય છે. એ જ્યારે તમે એને ઇસ્ત્રીને પ્લગ ઇન કરો, બરાબર, તો નીચેના જ ભાગમાં જે પ્લેટ હોય છે એ હીટઅપ થાય, બરાબર, જૂલ ઉષ્માને કારણે. એ હીટઅપ થાય અને તમે કપડા ઉપર એને પ્રેસ કરો એટલે એ આખી તમારા કપડાં જે છે એને હીટ એનર્જીથી પ્રેસ કરી અને જે કરચલી છે એ ભાંગી નાખે. ત્રીજું ઉપકરણ, મેં અહીંયા 3 જ એક્ઝામ્પલ લીધા છે, પણ ઘણા બધા એવા ઉપકરણો છે કે જે જૂલ અસર ઉપર કામ કરે છે, બરાબર. ત્રીજું છે ઇલેક્ટ્રિક સગડી. તો સગડીમાં શું હોય? સેમ અંદરના ભાગમાં આવી જે અત્યારે જે ડિજિટલ સગડી આવે છે ઓટોમેટિક, એમાં પ્લેટ હોય છે, બરાબર. અને એ સિવાય અમુકમાં મેટાલિક રોડ હોય, જે સળિયો હોય એને આવી રીતે રાઉન્ડ શેપમાં બાંધેલો હોય અને એના 2 છેડા પ્લગ સાથે આપેલા હોય, બરાબર. એટલે જ્યારે તમે એને ઓન કરો ત્યારે એ હીટઅપ થાય, બરાબર. પછી ધીમું ફાસ્ટ કઈ રીતે થતું હશે આમાં? તો કંઈ વચ્ચેમાં રેઝિસ્ટન્સ જોડેલા હોય. જેટલા રેઝિસ્ટન્સ હાઈ કરો એટલે એનો પાવર વધારે થાય, બરાબર. એટલે જેટલો કરંટ વધારે પસાર થાય એટલું જ વધારે હીટઅપ થાય, બરાબર. તો આ સિમ્પલ જૂલ અસર છે, બરાબર. તમારા સિલેબસમાં નથી પણ સમજવી ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણે થર્મો ઇલેક્ટ્રિસિટીની વાત કરી રહ્યા છીએ, બરાબર. તો જૂલ અસર તમને હું આશા રાખું છું કે વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે, બરાબર. હવે વાત કરીએ પેલ્ટીયર અસરની, બરાબર. તો પેલ્ટીયર અસર સમજાવો. આ ક્વેશ્ચન તમને 7 માર્કમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે MKBUમાં, બરાબર. ફાઇનલ એક્ઝામ તમારી જે છે મીડ છે અથવા ફાઇનલ છે એમાં 7 માર્કમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. પેલ્ટીયર અસર સમજાવો. આની પહેલાં આપણે સીબેક અસરની વાત કરી હતી, બરાબર. તો સીબેક અસરમાં આપણે જોયું હતું કે કોઈ પણ 2 ધાતુના વાયર લેવામાં આવે છે, એનું જંક્શન બનાવવામાં આવે છે અને એને એક જંક્શનને ઠંડા બીકરમાં અને એક જંક્શનને ગરમ બીકરમાં એટલે કે અલગ અલગ તાપમાને રાખવામાં આવે છે. પછી એવું જોવામાં આવે છે કે ભાઈ ગરમ જંક્શન તરફથી ઠંડા જંક્શન તરફ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે બંને વચ્ચે EMF ઉત્પન્ન થાય છે, બરાબર. તો એ જે ઉત્પન્ન થતા EMF હતા એને આપણે થર્મો EMF કહેતા હતા અને જે આખી રચના હતી એને થર્મોકપલ કહેતા હતા, બરાબર. અને જે અસર જોવા મળતી હતી એને સીબેક અસર કહેતા હતા, બરાબર. તો એ સીબેક અસર હતી. હવે પેલ્ટીયર અસરની વાત કરીએ તો પેલ્ટીયર અસરમાં પણ સેમ એ જ વસ્તુ છે. તમારે એક થર્મોકપલ બનાવવાનું છે. અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે કોપર અને બિસ્મથનું.
બે ધાતુ છે એના બે વાયર છે, બરાબર. કોપર અને બિસ્મથનું અહીંયા એક જંક્શન બનાવ્યું છે, અહીંયા બીજું જંક્શન બનાવ્યું છે. હવે તો કે હું એને ગરમ કે ઠંડા પાણીમાં નાખતો નથી, બરાબર, અલગ અલગ તાપમાને નથી રાખતો, પરંતુ એની સાથે એક બેટરી જોડું છું, બરાબર. જંક્શન બનાવી નાખ્યું, આખી ક્લોઝ લૂપ બનાવી નાખી, બેટરી કનેક્ટ કરી દીધી, બરાબર. હવે બેટરી કનેક્ટ કરી તો એમાંથી કરંટ પસાર થશે, બરાબર. અત્યારે જે પોઇન્ટર મારું ચાલે છે એ ડાયરેક્શનમાં એનું કરંટ પસાર થશે. તો જ્યારે જંક્શનમાં પાસેથી કરંટ પસાર થશે ત્યારે કોઈ પણ એક જંક્શન જે છે એ ઠંડુ થશે અને બીજું જંક્શન છે એ ગરમ થશે, બરાબર. સીબેક અસરમાં શું હતું, તમે જંક્શનને ઠંડુ કે ગરમ કરતા હતા એના હિસાબે વોલ્ટેજ ઉત્પન્ન થતા હતા, પરંતુ પેલ્ટીયર અસરમાં શું છે, એની રિવર્સ પ્રોસેસ છે. તમે પરિપથમાં બેટરી જોડો છો અને પરિપથને વોલ્ટેજ આપો છો, એના કારણે જંક્શન ઠંડુ કે ગરમ થાય છે, બરાબર. તો ક્લિયર, આ છે પેલ્ટીયર અસર, બરાબર. આખી ફિગર તમને સમજાઈ ગઈ છે, સર્કિટ ડાયાગ્રામ આખું સિમ્પલ છે. બે મેટાલિક વાયર લીધા છે, એના જંક્શન બનાવેલા છે, બરાબર. અહીંયા પોઈન્ટ એ અને પોઈન્ટ બી આપેલા છે, અને તમે કોઈ પણ બે ધાતુનું થર્મોકપલ બનાવી શકો છો, બરાબર. આ થર્મોકપલ જ છે, એમાં આપણે એક બેટરી કનેક્ટ કરી છે. ક્લિયર? ઓકે. તો પેલ્ટીયર અસરની વ્યાખ્યા: જ્યારે બે જુદી જુદી ધાતુઓમાંથી બનાવેલ થર્મોકપલ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા એક જંક્શન ગરમ થાય છે અને બીજું જંક્શન ઠંડુ થાય છે, આ ઘટનાને પેલ્ટીયર અસર કહે છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, થર્મોકપલ બનાવી અને એની સાથે બેટરી કનેક્ટ કરો તો વિદ્યુત પ્રવાહ પસાર થાય, એટલે કે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એક જંક્શન જે છે એ ઠંડુ થશે અને એક જંક્શન જે છે એ ગરમ થશે. આ અસરને પેલ્ટીયર અસર કહે છે, બરાબર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક થર્મોકપલમાં એ થી બી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે જંક્શન બી આગળ ઉષ્માનું શોષણ અને જંક્શન એ આગળ ઉષ્માનું ઉત્સર્જન થાય છે, બરાબર. જ્યાં ઉષ્માનું શોષણ થતું હોય એટલે કે જ્યાં હીટ એબ્ઝોર્બ થતી હોય એ જંક્શન જે છે તમારે ગરમ થશે, હોટ થશે, અને જ્યાં ઉત્સર્જન થતું હોય મીન્સ કે ત્યાંથી હીટ રિલીઝ થતી હોય, છૂટી પડતી હોય, એ જંક્શન જે છે એ ઠંડુ થશે, બરાબર. જ્યારે થર્મોકપલમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે જંક્શન આગળ ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થાય છે, જેને પેલ્ટીયર અસર કહેવામાં આવે છે, બરાબર. પેલ્ટીયર અસર એ પ્રતિવર્તી પ્રકારની ઘટના છે. પ્રતિવર્તી પ્રકારની ઘટના એટલે કે તમે જો બેટરીના વોલ્ટેજ ઉલટાવી દો, બરાબર, બેટરીના જે છેડા છે એ ઉલટાવી દો તો જે જંક્શન ગરમ થતું હતું એ જંક્શન ઠંડુ થશે અને જે જંક્શન ઠંડુ થતું હતું એ જંક્શન ગરમ થશે, એટલે કે આ પ્રતિવર્તી પ્રકારની પ્રક્રિયા છે, બરાબર. તમે કોઈ પણ એક જંક્શનને ગરમ પણ કરી શકો અને એને ઠંડુ પણ કરી શકો, બરાબર. એ ડિપેન્ડ્સ કે તમે બેટરીના વોલ્ટેજ કઈ બાજુ આપો છો. જે બાજુ પોઝિટિવ છેડો હશે એ જંક્શન તમારું ગરમ થશે, બરાબર. જંક્શન પાસે શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્મા એ જંક્શનમાંથી પસાર થતા વિદ્યુતભાર ક્યુના સમપ્રમાણમાં હોય છે, બરાબર. જંક્શન પાસે હવે ઉષ્મા શોષાય છે અને ઉત્સર્જાય છે, તો હવે આપણે એ પણ કહેવું પડે કે કેટલી શોષાશે અને કેટલી ઉત્સર્જાશે, બરાબર. તો પેલ્ટીયરે એ જણાવ્યું આપણને કે જંક્શન પાસે શોષાતી કે ઉત્સર્જાતી ઉષ્મા એ એમાંથી જંક્શનમાંથી પસાર થતા વિદ્યુતભાર ક્યુના સમપ્રમાણમાં હોય છે, એટલે કે H ઇઝ પ્રોપોર્શનલ ટુ ક્યુ, H ઇઝ પ્રોપોર્શનલ ટુ IT. હવે ક્યુ એટલે વિદ્યુતભાર એટલે કરંટની વ્યાખ્યા ઉપરથી I ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી, બરાબર. I બરાબર વિદ્યુત પ્રવાહ બરાબર એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભાર, એટલે કે I બરાબર ક્યુ બાય ટી, બરાબર. તો ક્યુ બરાબર I ઇન્ટુ ટી થાય, તો H ઇઝ પ્રોપોર્શનલ ટુ I ઇન્ટુ ટી, જ્યાં I જે છે વિદ્યુત પ્રવાહ છે, ટી જે છે એ સમય છે, બરાબર. હવે આ પ્રોપોર્શનાલિટી જે છે સાઇન એ આપણે રિમૂવ કરવી છે, દૂર કરવી છે, તો એક પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવશે, બરાબર, પાઈ, જેને આપણે પાઈ કહીએ છીએ. તો H ઇઝ ઇક્વલ ટુ પાઈ I ઇન્ટુ ટી, બરાબર. પાઈ શું છે, એ જ્યાં પાઈ એ અચળાંક છે જેને પેલ્ટીયર અચળાંક કહેવામાં આવે છે, બરાબર. પાઈ જે છે એ પેલ્ટીયર અચળાંક છે, ક્લિયર.
પેલ્ટીયર અચળાંક પાઈની વ્યાખ્યા આપી છે, બરાબર. એકમ વિદ્યુત પ્રવાહ દીઠ એકમ સમયમાં બે જુદી જુદી ધાતુઓના થર્મોકપલના જંક્શન આગળ ઉત્પન્ન થતી કે શોષાતી ઉર્જાને પેલ્ટીયર અચળાંક પાઈ કહેવામાં આવે છે. એકમ વિદ્યુત પ્રવાહ દીઠ, બરાબર, એકમ સમયમાં, એટલે કે આ વ્યાખ્યા ઉપરથી તમે પાઈને કરતા બનાવો સૂત્ર ઉપરથી તો H/I/T થશે, બરાબર. એચ જે છે એ ઉત્સર્જાતી કે શોષાતી ઉષ્મા છે, આઈ જે છે એ વિદ્યુત પ્રવાહ અને સમય છે, બરાબર. તો એકમ વિદ્યુત પ્રવાહ દીઠ અને એકમ સમયમાં બે જુદી જુદી ધાતુઓના થર્મોકપલના જંક્શન આગળ ઉત્પન્ન થતી કે શોષાતી ઉર્જા એટલે કે એચ, એને પેલ્ટીયર અચળાંક પાઈ કહે છે. ક્લિયર? આખી સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવતા આવડશે તમને? ઓકે. જેને જૂલ પર કુલમ અથવા તો વોલ્ટ વડે દર્શાવવામાં આવે છે, બરાબર, તે જંક્શનના તાપમાન પર આધાર રાખે છે. હવે પેલ્ટીયર જે અચળાંક છે એ કોની ઉપર આધાર રાખે છે? જંક્શનના તાપમાન ઉપર આધાર રાખે છે. જેટલું તાપમાન વધારે છે એટલા જ પેલ્ટીયર અચળાંક છે એ વધારે છે, એટલે કે પેલ્ટીયર વોલ્ટેજ વધારે છે, બરાબર. આ એનો એકમ તમને સમજાણો, જૂલ પર કુલમ, બરાબર. જૂલ એટલે કે ઉષ્મા, એચ એટલે ઉષ્મા અને કુલમ એટલે કે ક્યુ, બરાબર. તો પાઈ ઇઝ ઇક્વલ ટુ H/Q તમે લખી શકો. પાઈ ઇઝ ઇક્વલ ટુ H/Q, બરાબર. તો એની ઉપરથી આપણે કહી શકીએ કે એનો એકમ જે છે એ જૂલ પર કુલમ્બ આવશે. ક્લિયર? તો હું આશા રાખું છું કે તમને પેલ્ટીયર અસર વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે, બરાબર. થર્મો ઇલેક્ટ્રિસિટી જે આપણું ચેપ્ટર છે એમાં તમારે 4 અસર ભણવાની આવશે, બરાબર. જૂલ અસર, સીબેક અસર, જૂલ છે એ બેઝિક છે, સીબેક આપણે ભણી ગયા થર્મોકપલવાળી, અને ત્રીજી પેલ્ટીયર અસર આપણે અત્યારે અભ્યાસ કર્યો, અને હવે આવશે થોમ્સન અસર, બરાબર. તો પેલ્ટીયર અસર અને જૂલ અસર વચ્ચેનો તફાવત, આ ક્વેશ્ચન જે છે એ 7 માર્કમાં પૂછાઈ શકે છે, બરાબર. હવે પેલ્ટીયર અસર, જૂલ અસર તમારા સિલેબસમાં નથી, પણ જૂલ અસર વચ્ચેનો તફાવત તમને આવડવો જોઈએ, બરાબર. એટલે કે પેલ્ટીયર અસર અને જૂલ અસર વચ્ચેનો તફાવત તમને પૂછી શકાય એક્ઝામમાં 7 માર્કમાં. ક્લિયર? તો હું માનું છું કે જે પહેલો ક્વેશ્ચન હતો જૂલ અસર એ તમારે સમજવા માટે હતો. પેલ્ટીયર અસરવાળો ક્વેશ્ચન છે એ તમને પૂછી શકાય 4 થી 7 માર્કમાં. 4 માર્કમાં નાનો ક્વેશ્ચન પણ બની શકે, 7 માર્કમાં પણ પૂછી શકાય. જો 7 માર્કમાં પૂછાય તો વ્યવસ્થિત રીતે આકૃતિ તમારે ડાયાગ્રામ દોરી અને બધું ડિસ્ક્રિપ્શન આપવાનું અને આખું વ્યવસ્થિત રીતે સમજાવવાનું, અને પછી છેલ્લે એ સેન્ટેન્સ પણ લખવાનું કે જો એ પ્રતિવર્તી પ્રક્રિયા છે, જો બેટરીના વોલ્ટેજ ઉલટાવી દેવામાં આવે તો જંક્શન જે છે એ ગરમ થતું હોય તો ઠંડુ થશે અને ઠંડુ થતું હોય તો ગરમ થશે. ક્લિયર? તો બીજો ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કરીએ. પેલ્ટીયર અસર અને જૂલ અસર વચ્ચેનો તફાવત સમજાવો. તો પેલ્ટીયર અસર અને જૂલ અસર એવા બે ભાગ પાડ્યા, બરાબર. આપણે એમાં પહેલો પોઈન્ટ, જ્યારે બે જુદી જુદી ધાતુઓમાંથી બનાવેલ થર્મોકપલ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં એક જંક્શન ગરમ થાય છે અને બીજું જંક્શન ઠંડુ થાય છે, આ ઘટનાને પેલ્ટીયર અસર કહે છે, બરાબર. આ એક પોઈન્ટ થઈ ગયો પેલ્ટીયર અસરમાં. હવે તો કંઈ જૂલ અસરમાં એક પોઈન્ટ, સુવાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉષ્મા ઉર્જા મુક્ત થાય છે, જેને જૂલ ઉષ્મા અને અસરને જૂલ અસર કહે છે, બરાબર. પેલ્ટીયરમાં શું કરીએ છીએ? આપણે બે ધાતુનું થર્મોકપલ બનાવીએ છીએ અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, એટલે શું થશે? એક જંક્શન ગરમ થાય અને એક ઠંડુ થાય, એને આપણે પેલ્ટીયર અસર કહીએ છીએ. જ્યારે જૂલમાં શું કરીએ છીએ? જૂલ અસરમાં તો કે કોઈ પણ સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એટલે ઉષ્મા જે છે એ ઉત્સર્જાય છે, મુક્ત થાય છે, અને જે ઉષ્મા મુક્ત થાય છે એને જૂલ ઉષ્મા કહેવાય અને આ અસરને જૂલ અસર કહેવાય. ક્લિયર? બીજો પોઈન્ટ કે તે પ્રતિવર્તી અસર છે, બરાબર. પ્રતિવર્તી એટલે મેં તમને પહેલાં સમજાવ્યું એમ, જો બેટરીના વોલ્ટેજ જે છે એ રિવર્સ કરી નાખું, બરાબર, પ્લસને માઇનસ અને માઇનસને પ્લસ, એટલે કે બેટરીના છેડા ઇન્ટરચેન્જ કરું તો જે જંક્શન જે છે ગરમ થતું હતું એ જંક્શન ઠંડુ થશે, અને જે જંક્શન પહેલાં ઠંડુ થતું હતું એ જંક્શન ગરમ થશે, બરાબર.
તો આ પ્રતિવર્તી પ્રકારની અસર છે, બરાબર, આ પ્રતિવર્તી અસર છે. જૂલ અસરમાં બીજો પોઈન્ટ આપણે લખી શકીએ કે તે અપ્રતિવર્તી અસર છે, બરાબર. જૂલ અસરમાં તમે બેટરી બદલાવો કે ન બદલાવો, જે એના છેડા ઉલટાવો તો પણ જે સુવાહક છે એ ગરમ થતો તો એ ગરમ જ થવાનો છે, બરાબર. એ વિદ્યુત પ્રવાહની દિશાથી એની વિદ્યુત પ્રવાહની દિશા ઉપર એને કોઈ અસર નથી, બરાબર, કેમ કે એ વિદ્યુત પ્રવાહ કોઈ પણ દિશામાં પસાર થતો હોય એ ઉષ્મા જે છે એ ઉત્પન્ન થવાની છે, એ થવાની છે, બરાબર, જૂલ અસરમાં. તો બીજો પોઈન્ટ બંને સમજાઈ ગયા તમને, તે પ્રતિવર્તી અસર છે, તે અપ્રતિવર્તી અસર છે. ઓકે. ત્રીજો પોઈન્ટ, તે માત્ર જંક્શન આગળ જોવા મળે છે, બરાબર. પેલ્ટીયર અસર જે છે એ માત્ર જંક્શન આગળ જોવા મળે છે. આખા સુવાહક વાયર જે હોય એમાં તમને ક્યાંય એ ગરમ કે ઠંડુ ન લાગે, બરાબર, પણ જંક્શન જે છે એ તમને ઠંડુ કે ગરમ લાગશે, એટલે કે તે માત્ર જંક્શન આગળ જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ, જૂલ અસરમાં તે આખા સુવાહકમાં જોવા મળે છે. હવે જૂલ અસર જે છે એ આખા સુવાહકમાં જોવા મળે છે, બરાબર. તમે ટંગસ્ટન ધાતુનો જે ફિલામેન્ટ જોયો હોય તો એ આખો ફિલામેન્ટ પ્રકાશિત થતો હોય, બરાબર. અથવા તો આની પહેલાં જૂલ અસરમાં તમને એક ઇમેજ દેખાડી હતી, એમાં એક સળિયો હતો, સળિયો બેન્ડ કરેલો હતો, એ આખો સળિયો લાલ થઈ ગયો હતો. મીન્સ કે જે ગરમ હીટ જે છે એ આખા સળિયામાં જોવા મળે છે, બરાબર. તો પેલ્ટીયર અસર જે છે એ જંક્શન આગળ જ જોવા મળે છે અને જૂલ અસર જે છે એ આખા સુવાહકમાં જોવા મળે છે. આ હતો ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ, પેલ્ટીયર અસરમાં તેની ગરમ કે ઠંડી અસર હોઈ શકે છે, બરાબર. તે પેલ્ટીયર અસરમાં જંક્શન ગરમ કે ઠંડુ થઈ શકે, બરાબર. તમે બેટરીના છેડા બદલાવો તો ઠંડુ પણ લાગે અને બીજા છેડા બદલાવો તો ગરમ પણ થાય. એટલે પેલ્ટીયર અસરમાં જે હીટ એનર્જી મળે છે તમને, મીન્સ કે જે અસર જોવા મળે છે એમાં એ અસર ઠંડી પણ હોઈ શકે અને ગરમ પણ હોઈ શકે. એક જંક્શન ઠંડુ છે અને બીજું જંક્શન ગરમ છે, બરાબર. એટલે કે બંને અસર જોવા મળે, ઠંડી કે ગરમ હોઈ શકે છે. જૂલ અસરમાં ચોથો પોઈન્ટ જોઈએ, તેની હંમેશા ગરમ જ અસર જોવા મળે છે, બરાબર. તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આખો જે સુવાહક છે એ કોઈ દી ઠંડો પડે નહીં, માત્ર ગરમ જ થાય, બરાબર. એ આપણે પહેલાં વાત કરી એ પ્રમાણે એ ગરમ થશે. એટલે જૂલ અસરમાં તે હંમેશા ગરમ અસર જ જોવા મળશે તમને. ફિફ્થ પોઈન્ટ, પાંચમો પોઈન્ટ, પેલ્ટીયર અસરમાં ઉત્પન્ન થતી કે શોષાતી ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, બરાબર. પેલ્ટીયર અસર જે છે એમાં ઉત્પન્ન થતી જે ઉષ્મા જે છે એ વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે, બરાબર. જૂલ અસરમાં આપણે વાત કરીશું. પાંચમો પોઈન્ટ, ઉત્પન્ન થતી ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, બરાબર. ક્લિયર આ બે પોઈન્ટ? ઓકે. લાસ્ટ પોઈન્ટ, 6 પોઈન્ટ, બરાબર, છઠ્ઠો પોઈન્ટ છે. પેલ્ટીયર અસરમાં છઠ્ઠો પોઈન્ટ, તે વિદ્યુત પ્રવાહની દિશા પર આધાર રાખે છે, બરાબર. પેલ્ટીયર અસર જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. એટલે કે તમે જો વિદ્યુત પ્રવાહની દિશા બદલાવી નાખો તો જંક્શન ઠંડુ ગરમ જે છે એ ચેન્જ થઈ જશે, બરાબર ને. એટલે આખી અસર જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા પર આધારિત છે. જૂલ અસરમાં છઠ્ઠો પોઈન્ટ, તે વિદ્યુત પ્રવાહની દિશાથી સ્વતંત્ર છે, બરાબર. જૂલ અસરમાં કોઈ પણ સુવાહક તમે લઈ લો, એને કોઈ પણ દિશામાંથી એની અંદર કરંટ પાસ કરો, માત્ર ખાલી કરંટ પાસ થવો જોઈએ. કરંટ પાસ થાય એટલે એ હીટઅપ થશે, ગરમ થશે, બરાબર. એને પ્રવાહની દિશા સાથે કોઈ લેવા દેવા નથી. તો આ હતી જૂલ અસર, બરાબર. આ 6 પોઈન્ટ આપણે જે જૂલ અસર અને પેલ્ટીયર અસર સમજ્યા એના ઉપરથી 6 પોઈન્ટ બનાવેલા છે. તમે જાતે પણ 6 પોઈન્ટ વ્યવસ્થિત રીતે જાતે પણ આમાં ઉમેરી શકો છો, બરાબર. પેલ્ટીયર અસરમાં જે આવતું હોય અને જૂલ અસરમાં આવતું હોય, બરાબર. તમારે જાતે આમાં કંઈ ઉમેરવું હોય તો તમે જૂલ અસર અને પેલ્ટીયર અસર વધારે સ્ટડી કરી અને એડ કરી શકો છો, બરાબર. જેમ કે પેલ્ટીયર અસરનો અચળાંક છે એ પાઈ છે અને જૂલ અસરમાં કોઈ અચળાંક આવતો હોય તો એ તમે એડ કરી શકો છો, બરાબર. I² RT હતું ને એમાં પછી બેયના સૂત્ર લખી શકો છો. જૂલ અસરનું સૂત્ર શું આવશે?
જૂલ અસરમાં H ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર RT આવશે અને પેલ્ટિયર અસરમાં H ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇન્ટુ IT, બરાબર ને? આવા 7 માર્કમાં પૂછાય તો તમારે લગભગ 7 થી 8 પોઈન્ટ ઓછામાં ઓછા લખવાના. 7 પોઈન્ટ તો બંનેમાં હોવા જ જોઈએ, 7 પોઈન્ટ. ક્લિયર? તો આજે આપણે 3 ટોપિક સમજ્યા, બરાબર. પહેલો ટોપિક આપણે સમજ્યા જૂલ અસર સમજાવો, બરાબર. જૂલ અસર એક સિમ્પલ છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હશે ને તમને મજા પણ આવી હશે જાણીને, બરાબર. બીજું આપણે સમજ્યા પેલ્ટિયર અસર સમજાવો અને ત્રીજું આપણે સમજ્યા પેલ્ટિયર અસર અને જૂલ અસર વચ્ચેનો તફાવત. ક્લિયર? તો આશા રાખું છું ત્રણેય ટોપિક વ્યવસ્થિત રીતે તમને સમજાઈ ગયા છે. જો કંઈ પણ ન સમજાય તો તમે રૂબરૂ મને કોન્ટેક્ટ કરી શકો છો. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે આટલું શાંતિથી આખો વિડીયો સાંભળ્યો.